રાજકોટના વિરાણી આઘાટ વોર્ડ નંબર 18ના કોઠારિયા વિસ્તારમાં પ્રથમ જ વરસાદે રોડની પોલ ખોલી દીધી છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સબ વોટર સિસ્ટમની લાઇન નાખ્યા બાદ આજે સુધી રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી। વિસ્તારમાં રહેણાંક ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને નાના ઉદ્યોગો આવેલા હોવાથી દરરોજ ભારે વાહન વ્યવહાર રહે છે। ખાડાઓના કારણે રોજિંદા 10 થી 12 લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વેપારીઓ અને વાહન ચાલકોએ મનપા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક રોડનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। તમે અત્યારે શૂટિંગ ઉતર્યું તમારી સામે પરિસ્થિતિ છે। છેલ્લા 12 વર્ષથી આ રોડ પર કોઈ કામ નથી થયું। માણસો અવારનવાર પડી જાય છે। બહુ મોટા મોટા ખાડા છે। અમે ઘણી મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે, પણ હજી સુધી આનું કોઈ નિરાકરણ થયું નથી। તમે અત્યારે શૂટિંગ ઉતર્યું તમે જોયું તમારી સામે કે કેવડા ખાડા પડી ગયા છે। શું છે કે અઠવાડિયામાં 2-4 જણા લેડીઝને કોઈ હું પડી જાય। તમારી સામે જો હમણાં 2 ગાડી છે ને અંદર ઘૂસી ગઈ ગાડી, બરોબર, કોઈની ગાડીમાં વાહનમાં નુકસાન થાય, કોઈ માણસને કોઈ લાગી જાય, અને આવું અવારનવાર બનતું જ હોય છે। અમે જઈને દોડીને ઊભા કરી છે। ટૂંકમાં એટલી પરિસ્થિતિ વધારે ખરાબ છે અહીંયા। બરોબર, રોડ ખોદી નાખ્યો પછી બનાવ્યો રોડ ખોદી નાખ્યો। આ સ્ટમ્પ વોટર સિસ્ટમ બેડીને મ્યુનિસિપાલિટી વાળા ટૂંકમાં એ પછી આ ડિવાઈડર રિપેરિંગ નથી કર્યું। અને બીજા નંબરની વસ્તુ શું છે કે જે